નવસારીમાં ધોધમાર વરસાદને પગલે શાંતાદેવી રોડ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। પાણીના નિકાલના અભાવે વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે। શાંતાદેવી રોડમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। વર્ષોથી સમસ્યા હલ ન થતા લોકોમાં આક્રોશ છે, કારણ કે આની આ સમસ્યા દર વર્ષે તેઓ અનુભવી રહ્યા છે। પાણીના નિકાલના અભાવે લોકોને પરેશાની પડી રહી છે। તો નવસારીમાં એક રીતે ભયાવહ સ્થિતિ સર્જાઈ છે અને આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિલેશ ગામિત। સીધા નિલેશ સાથે વાત કરીશું। નિલેશ, આપ પણ જ્યાં ઉપસ્થિત છો, આખો વિસ્તાર જાણે કે જળમગ્ન હોય તેવી સ્થિતિ છે। આપ જણાવો કે શહેર અને જિલ્લામાં હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? જી અક્ષય, નવસારી શહેર અને જિલ્લામાં આજે વરસાદનો ત્રીજો દિવસ છે। જળબંબાકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં એટલે કે નવસારી જિલ્લાના ઉપરવાસના સુરત, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેની સીધી અસર નવસારીની પૂર્ણા નદી, અંબિકા અને કાવેરી નદીઓ તેમજ ખરેરા નદીઓમાં થઈ છે। તદુપરાંત ધોધમાર વરસાદના કારણે નવસારી શહેરને જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારના દ્રશ્યો છે। લોકો પોતાના ઘરેથી નીકળવા માટે સવારથી જ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવા માટે મજબૂર બની રહ્યા છે। જે સ્થિતિ નિર્માણ થઈ છે એ શાંતાદેવી રોડ વિસ્તારની છે। શાંતાદેવી રોડ એ નવસારી શહેરનો સૌથી વ્યસ્ત રહેતો વિસ્તાર ગણાય છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે, પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પ્રકારના સંજોગો ઊભા થતા હોય છે, જેને લઈને લોકોની જે કંઈક સમસ્યા છે એનો વધારો થતો હોય છે। કેટલાક બહેનો સાથે વાત કરવાનું છે। કેટલું પાણી છે બેન અંદર? અત્યારે તો થોડું ઘૂંટણની નીચે સુધી પાણી છે। દર વર્ષે કાયમ ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાય છે। શું કરવું જોઈએ એવું લાગે છે? આગળ નગરપાલિકા વાળાએ કંઈક ધ્યાન આપવું જોઈએ શાંતાદેવીએ, કેમ કે દર ચોમાસામાં 2 કલાક વરસાદ પડે એટલે આટલું ને આટલું પાણી ભરાઈ જ જાય છે। ઓકે, તો અક્ષય, આ જે દ્રશ્યો જોયા આપણે, આ જે દ્રશ્યો નિર્માણ થયા છે એને લઈને કહી શકાય કે લોકોમાં પણ આક્રોશ છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે। હજુ પણ બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું, જે રીતે લોકો આ વિસ્તારમાં ફરી રહ્યા છે, જે રીતે આ જે મુખ્ય માર્ગ ગણાય છે શાંતાદેવી રોડ વિસ્તાર એટલે નવસારી શહેરનો મહત્વનો વિસ્તાર, ધંધા રોજગાર માટે મહત્વનો વિસ્તાર ગણાય છે। આ વિસ્તારમાં ડાયમંડ ફેક્ટરીઓથી માંડીને અલગ અલગ ધંધા રોજગારના મહત્વના જે કે લોકો પણ વસવાટ કરે છે, જેને લઈને ખાસ કરીને આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, એ લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે અને એ લોકો જ આ નવસારી શહેરની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે મહત્વની ભૂમિકા ભજવતા હોય છે। કેટલાક લોકો સાથે ફરીથી વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા વિસ્તારમાં પાણી છે? અંદર કેટલું પાણી છે? બહુ આગળ સુધી પાણી છે। દરરોજ આ વરસાદ થોડો પણ પડે તો બી પાણી આમાં ભરાઈ જાય છે। બરાબર છે। ઓકે, તો અક્ષય, આજે સમગ્ર નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો છે। તદુપરાંત અલગ અલગ વિસ્તારોમાં પણ પાણીની જે કંઈ પાણી ભરાવાના બનાવો બન્યા છે, જેને લઈને શહેરના જનજીવન પર સીધી અસર થઈ છે। તદુપરાંત નવસારી જિલ્લાની કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા નદીઓમાં પણ જે કંઈક જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કાવેરી નદીએ બિલીમોરા શહેરને જળમગ્ન કરી દીધું છે। ભયજનક સપાટી 19 ફૂટ છે, ભયજનક સપાટી વટાવી દીધી છે, જેને લઈને 25થી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની આવશ્યકતા ઊભી થઈ છે। એક એટલે પ્રશાસન દ્વારા જે કામગીરી કરાઈ છે એના વિશે આપણે આગળ પૂછીશું ને આપણી પાસેથી માહિતી મેળવીશું, પરંતુ અત્યારે જો સ્થિતિ જે શાંતાદેવી વિસ્તારની લોકો પણ જે જણાવી રહ્યા છે કે 2 કલાક વરસાદ પડે અને 2 કલાક વરસાદની અંદર જ આ સ્થિતિ સર્જાય છે શહેરની, કે જે એક રીતે લોકો માટે દર વર્ષનો એની એ સમસ્યાનો પડકાર છે। એટલા માટે કારણ કે લોકો 2 કલાક વરસાદમાં આવી સ્થિતિનો સામનો કરતા હોય તો પછી આનું નિવારણ પણ લાવવું એટલું જ જરૂરી છે અને એ નિવારણ પ્રશાસને લાવવું પડશે, કારણ કે દર વર્ષે એની એ સમસ્યા ચોક્કસ વિસ્તારના લોકો અનુભવી રહ્યા હોય તો પછી લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે। દર વર્ષની આ સ્થિતિ છે અને હાલ ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। આપણી સાથે નિલેશ જોડાયેલા છે। એટલે નિલેશ, જે પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે આ દર વર્ષની સમસ્યા છે। સવાલ તો એ પણ છે કે પાલિકા દ્વારા યોગ્ય પગલાં નથી લેવાતા, કરોડો રૂપિયા ખર્ચવાની વાતો થાય છે, તો પછી આ રૂપિયા જાય છે ક્યાં? હા જી અક્ષય, સમગ્ર જે કંઈક જે પાણી ભરાવાનું મૂળ જે છે ડ્રેનેજની સફાઈ અને અલાયદી વ્યવસ્થા, નવસારી શહેર એક જૂનવાણું શહેર તરીકે જાણીતું છે અને એમાં ખાસ કરીને સયાજીરાવ ગાયકવાડ વખતે જે લાઈનો નાખવામાં આવી હતી, ડ્રેનેજ લાઇનથી માંડીને પાણીની અલગ અલગ લાઈનો નાખવામાં આવી હતી, એ જ લાઈનો હજુ પણ અસ્તિત્વમાં છે। શાંતાદેવી રોડ જેને કહી શકાય કે નીચાણવાળો વિસ્તાર છે, એ વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે। તદુપરાંત અલગ અલગ નવસારી શહેરના આઈડેન્ટિફાઈડ કરેલા 15 જેટલા વિસ્તારો છે જ્યાં દર વર્ષે આ પ્રકારે પાણી ભરાતું હોય છે, પરંતુ
ખર્ચો કરવામાં આવે છે, મોટી મોટી વાતો કરવામાં આવે છે, ડ્રેનેજની સફાઈની વાતો કરવામાં આવે છે અને કરોડો રૂપિયા ડ્રેનેજ લાઇનની સફાઈ માટે ખર્ચવામાં આવે છે, પરંતુ એ થતું ન હોય એના કારણે જ આ પ્રકારના દ્રશ્યો નિર્માણ થાય છે. કેટલાક શહેરીજનો સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે આ વિસ્તારમાં રહે છે. ડ્રેનેજની સફાઈ, પાણી ભરાવાની જે સ્થિતિ છે એને તમે કઈ રીતે જુઓ શહેરીજન તરીકે? આ જે શાંતાદેવી વિસ્તાર છે એ 1 કલાક પણ વરસાદ પડે અવિરત એટલે અહીંયા પાણી ભરાઈ જતું હોય છે. આ મૂળભૂત રેલના પાણી નથી, આ વહીવટ તંત્રની ભૂલના કારણે ભરાતું પાણી છે. અહીંયા ડેનેજ જે પ્રી મોન્સૂનની કામગીરીના અભાવે આ ડેનેજો લોક થઈ જાય છે અને આ પાણી વરસાદી કાસ કે ડેનેજમાં જવાની જગ્યાએ રોડ પર આવે છે અને ઘૂંટણસામાં પાણી ભરાય છે. અને દુકાનદાર કેટલાક લોકો સાથે વાત કરીશું. કેવી સમસ્યા આ વર્ષોથી તમે જુઓ બહુ છો? છે, આ વખતે બહુ છે. ખરેખર આ પાણી ક્યાંથી આવી જ નથી ખબર પડતી. આટલું બધું દર વખતે નહોતું આવતું, આ વખતે જ આવે. પાલિકાની કામગીરી કેવી છે આ બાબતે? પાલિકા તો કરી ગયા પણ હવે ખબર નહીં કોઈ ગોદડા ને બોદડા ને બધું ગટરમાં નાખી દે એવું કે કાલ મુન્નાભાઈ એમ કહેતા હતા કે ગોદડા નાખી દે ગેલેરીમાંથી, એમ થોડા નાખાય. તો ખાસ કરીને આ જે જી બિલકુલ નિલેશ, આભાર સમગ્ર માહિતી બદલ.